વચનામૃતના આધારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ અને આપણા પ્રાણ પ્યારા ગુરુહરિ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા કે જેવા શ્રીજી મહારાજ હતા એવા જે પ્રમુખ સ્વામી મહારાજ છે એ આપણા સંપ્રદાયનો જે મુખ્ય ગ્રંથ છે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર પધાર્યા અને એમણે જે અમૃતવાણી ઉચ્ચારી, એમણે જે આપણને જીવમાંથી શિવ કરવાનો ઉપદેશ આપ્યો, એ ભગવાન સ્વામિનારાયણના નંદ પરમહંસોએ જે ઝીલી છે એ વાણી એટલે આ વચનામૃત. અને એ વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણે સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપી દીધો છે. વચનામૃતનો અભ્યાસ કરીએ પછી આધ્યાત્મિક માર્ગે ચાલતા કોઈ પણ સાધક માટે અન્ય કોઈ અભ્યાસ બાકી રહે નહીં. આધ્યાત્મિક માર્ગે ચાલતા સાધક માટે શ્રીજી મહારાજે વચનામૃતમાં જે બધી વાતો કરી છે એમાં કોઈ વાત અવિદ્વાન રાખી નથી. સાધકે કેવી રીતે વર્તવું જોઈએ, એક સાધકે કેવી રીતે વિચારવું જોઈએ, ત્યારથી લઈને એના વર્તનથી લઈને એ સિદ્ધ દશાને પામે ત્યાં સુધીનો આધ્યાત્મિક માર્ગ એ ભગવાન સ્વામિનારાયણે ખૂબ સુંદર રીતે કંડારી આપ્યો છે અને સમગ્ર શાસ્ત્રનો આપણને સાર આપ્યો છે. શ્રીજી મહારાજે મધ્યના 28મા વચનામૃતમાં એવી વાત કરી છે. મહારાજે કહ્યું કે આ પૃથ્વીને વિશે કલ્યાણને અર્થે જે શાસ્ત્રમાં શબ્દ માત્ર લખેલા છે તેનો સાર કાઢીને કહેતા એનું શ્રવણ કરીને એનો સાર કાઢીને અમે તમને આ વાત કરીએ છીએ. કહેતા ભગવાન સ્વામિનારાયણે આપણને વચનામૃત છે એ ગાગરમાં સાગર સમૂહ ગ્રંથ આપ્યો છે અને પોતે જે વાણી ઉચ્ચારી છે એ વાણી વિશે શ્રીજી મહારાજ મધ્યના 9મા વચનામૃતમાં વાત કરે છે કે આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યતિ એવી છે અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળા હોય તેને પણ સમજાય છે એવી મૂર્તિમાન વાર્તા થાય છે. હવે આ શ્રીજી મહારાજના શબ્દો સાંભળીને આપણને પહેલો પ્રશ્ન એ થાય કે વાર્તા મૂર્તિમાન હોય કેવી રીતે શકે? એટલે કે જે વાત છે, શબ્દો છે, એ મૂર્તિમાન કેવી રીતે હોઈ શકે? પણ આવું કહીને શ્રીજી મહારાજે પોતાની વાણીને પોતાના સ્વરૂપનો દરજ્જો આપ્યો છે. જે વાત શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પણ લખી છે કે મારી વાણી છે એ મારું સ્વરૂપ છે. એટલે ભારત વર્ષના જે ઉત્તમ શાસ્ત્રો છે, 4 વેદ છે, 18 પુરાણ છે, ભારતાદિક ઇતિહાસ છે, એ તમામમાં જે કંઈ સદ્ગુણોનું વર્ણન છે, એ સદ્ગુણો કેળવવા માટેની જે કંઈ પ્રેરણાઓ છે અને સિદ્ધ દશા પામવા માટે કહેતા ભગવાનના ધામની પ્રાપ્તિ માટે જે કંઈ વાતો લખાયેલી છે એ તમામની ઓળખ અને કેળવણીની પ્રેરણા એ આપણને ભગવાન સ્વામિનારાયણના વચનામૃતમાં આપી છે. આપણે જેમ વાત થઈ એમ કે કોઈ વાત ભગવાન સ્વામિનારાયણે અવિદ્વાન રાખી નથી અને એની માટે પૂર્ણ પુરુષોત્તમ નારાયણની જે વાણી ઝીલવી, એ જે નંદ પરમહંસોએ આ વચનામૃતનું સંપાદન કર્યું છે એ પરમહંસોને પણ આપણે ઘણા બધા ધન્યવાદ આપવા ઘટે કે આટલો એક સુંદર ગ્રંથ આપણને એમને આપ્યો છે. અને આ જ વચનામૃતમાં અનેક ઠેકાણે શ્રીજી મહારાજે જ્યારે આધ્યાત્મિક ઉપદેશ આપ્યો છે પછી એ નિયમ નિશ્ચય પક્ષની વાતો કરી હોય, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ કે મહિમાની વાતો કરી હોય, ભગવાનના સ્વરૂપ સંબંધી કે સંતના સ્વરૂપ સંબંધી વાતો કરી હોય, શું શું ધ્યાન રાખવું જોઈએ, શું શું કરવું જોઈએ અને શું શું ન કરવું જોઈએ, સ્થૂળ વર્તનથી માંડીને વિચાર સુધી, આવી અનેક વાતો જે શ્રીજી મહારાજે વચનામૃતમાં કરી છે એ પોતાની જ વાતને વધારે સબળ સમર્થન આપતા શ્રીજી મહારાજ વાત કરે છે. પ્રથમના 60મા વચનામૃતમાં મહારાજ કહે છે કે આ વાર્તા તો અમારે જેમ વર્તે છે તેમ કહીએ છીએ. એટલે કે પોતાના અનુભવની વાણી એ શ્રીજી મહારાજ આપણને કહે છે. મહારાજ આગળ ઉપર અંત્યના 36મા વચનામૃતમાં કહે છે કે ભલે શાસ્ત્રમાં એમ લખ્યું હોય કે સાધને કરીને એવી સિદ્ધ દશા આવે છે કે આત્માનું દર્શન થાય,
પણ એવો કોઈ અમે જોયો નથી અને અમારા અનુભવમાં પણ એ વાત મળતી આવતી નથી. માટે ભલે એ વાત શાસ્ત્રમાં લખી હોય પણ એ વાત ખોટી છે. ત્યાં પોતે દ્રષ્ટાંત આપે છે કે જેમ તમે જીભે કરીને આકાશને 100 વર્ષ સુધી ચાટ્યા કરો તો પણ આકાશમાંથી ખારો ખાટો સ્વાદ આવે નહીં. એમ શાસ્ત્રમાં ભલે કહ્યું હોય કે સાધને કરીને આત્માનું દર્શન છે, પણ એ વાત ખોટી છે. એ વાતને મહારાજે પ્રથમના 56માં વચનામૃતમાં વાત કરી કે ઉપાસનાએ કરીને, એટલે કે પોતાના ઈષ્ટદેવને વિશે જેટલી નિષ્ઠા થાય એટલું જ એ સાધકને આત્માનું દર્શન થાય છે. કહેવાનું શું કે દરેક જે શાસ્ત્રની વાત છે અથવા તો આધ્યાત્મિક માર્ગે ચાલતા આપણા સૌ માટે દરેક પાસામાં શ્રીજી મહારાજે શાસ્ત્રની વાતની સાથે પોતાના અનુભવને ભેળવ્યો છે. પોતે જે વાતો કરી છે એ જે પોતાને સિદ્ધ છે એ વાતો શ્રીજી મહારાજે કરી છે. પોતે તો સ્વયં ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, છતાં આ લોકની દ્રષ્ટિએ બધી સાધના કરીને આપણને આ બધી વાતો એમણે સમજાવી છે અને આવી વાતો કરી છે. મહારાજ મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે આ જે હું તમને વાર્તા કરું છું એ મારી ડિટેલ છે અને અનુભવમાં અને શાસ્ત્રમાં પણ મળતી આવે છે. વળી વાત કરે છે કે મારે જે તમને વાત કરવી છે દંભે કરીને નથી કરવી. મહારાજે પોતાની વાણી વિશે આવી વાતો કરી છે કે હું દંભે કરીને તમને વાત નથી કરતો, મારી મોટપ વધારવા સારું તમને વાત નથી કરતો. તમે મને માનો, પૂજો અને કોઈક રીતે મારી વાતમાં આવી જાઓ એની માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું વાત નથી કરતો. મહારાજ કહે છે કે કેવળ જીવ ઉપર દયાએ કરીને તમારા કલ્યાણને અર્થે હેતે કરીને મેં તમને આ વાત કરી છે. આ શબ્દો શ્રીજી મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. મહારાજ કહે છે કે જેમ કોઈ અંધારિયો કૂવો હોય અને એમાં કોઈને અંદર નાખી દઈએ અને ઉપરથી એ કૂવા ઉપર શીલા ઢાંકી દઈએ, એને બિચારાને બહાર નીકળવાનો કોઈ ઉપાય રહે નહીં. એમાં નાખનારનું શું સારું થાય? આ દ્રષ્ટાંત આપીને શ્રીજી મહારાજ કહે છે એમ હું પણ તમને કોઈ અવળી વાતે ચડાવી દઉં અને તમારું કલ્યાણ બગડે તેમાં મને શું લાભ થાય? અને ભગવાનને આપણી પાસેથી શું લઈ લેવું છે? એમને આપણી પાસેથી સ્વાર્થ શું છે કે આપણને કોઈ અવળી વાત કરે? હજી એ વેપારમાં કે ધંધામાં એકબીજાને અવળી વાતો કરે, ફસાવાની વાતો થાય, પણ ભગવાનને આપણી પાસેથી શું લેવું છે? એમને આપણી પાસેથી શું સ્વાર્થ છે? તો જો મહારાજ કહે છે કે આ જે કંઈ તમને મેં વાતો કરી છે એ તમારી ઉપર દયાએ કરીને, હેતે કરીને તમારું કલ્યાણ થાય એની માટે વાતો કરી છે. તો જો આપણા ઈષ્ટદેવે આપણને આવી સુંદર વાતો એ વચનામૃતમાં આપી છે, એટલે આ બધા વાક્યો જોઈએ ત્યારે શ્રીજી મહારાજની એક સિદ્ધ દશા એક બાજુ આપણને દેખાય અને બીજી બાજુ મધ્યનું 9મું વચનામૃત છે કે અંત્યનું 38મું વચનામૃત છે. એમાં ભગવાન સ્વામિનારાયણે પોતે સર્વોપરી અવતારના અવતારી છે એવી વાતો કરી છે. હવે આ ધીસ ઇઝ અ વેરી બિગ રેન્જ. સિદ્ધ દશાથી માંડીને પોતે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે એ રેન્જમાં શ્રીજી મહારાજે વાતો કરી છે. આ વાતોમાં શ્રીજી મહારાજનું એક બહુમુખી, એક નિરાળું વ્યક્તિત્વ ઝીલાયેલું છે જે નંદ પરમહંસોએ ઝીલ્યું છે. શ્રીજી મહારાજે જે બધી વાતો કરી છે વચનામૃતમાં, એમાં એમની રુચિ, એમનો અભિપ્રાય, એમનો સિદ્ધાંત એ બહુ સ્પષ્ટપણે એમને જણાવ્યો છે. મોટો બુદ્ધિશાળી વૈજ્ઞાનિક હોય કે સામાન્ય ગામડાનો ખેડૂત હોય, બે જણાને વચનામૃત ખૂબ સારી રીતે સમજાય એવી વાણી શ્રીજી મહારાજની છે. એવા શબ્દ પ્રયોગ શ્રીજી મહારાજના છે અને એવી સરળ ભાષામાં શ્રીજી મહારાજે પોતાની વિચારધારા સ્પષ્ટ કરી છે. તો બહુ જ સુંદર આ ગ્રંથ વચનામૃત આપણને પ્રાપ્ત થયો છે જે સમગ્ર શાસ્ત્રનો સાર છે. પણ આ વચનામૃત જે 262 છે એ વચનામૃતનો પણ સાર શું છે? ધ જેસ્ટ ઓફ ઇટ. આખું વચનામૃત આટલું મોટું પુસ્તક છે પણ આખા પુસ્તકનો પણ સાર શું? તો શ્રીજી મહારાજે આપણને એ પણ બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે. મહારાજ પોતે કહે છે પ્રથમનું 21મું વચનામૃત, શ્રીજી મહારાજ કહે છે કે અનાદિ 5 તત્વ છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. અને માયાથી પર 2 તત્વ બ્રહ્મ અને પરબ્રહ્મ છે. આ વાત સમજાવતા શ્રીજી મહારાજ કહે છે કે એ જે અક્ષર છે જે ધામ રૂપે ભગવાન અને અનંત મુક્તોને ધરી રહ્યું છે એના 2 સ્વરૂપ છે. એક તો ધામ રૂપે અક્ષર છે
અને બીજું અક્ષર એ મૂર્તિમાન ભગવાનની સેવામાં છે. આ વાત શ્રીજી મહારાજે પ્રથમ 21માં કરી. 50 જ વચનામૃત પછી પ્રથમના 71માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન જ્યારે પૃથ્વી પર પધારે ત્યારે પોતાનું જે અક્ષરધામ, સમગ્ર ઐશ્વર્ય અને દિવ્ય મૂર્તિ એવા જે પાર્ષદ તે સહિત જ પધારે છે. આ વાત તમારે સમજવી અને બીજાને કરવી. જો આ હાર દાવ્યો. હવે જો પ્રથમ 21માં કહે છે કે અક્ષરના 2 સ્વરૂપ છે અને પછી પ્રથમ 71માં કહે છે કે એ અક્ષરધામ ભગવાનની સાથે આવ્યા છે, તો ધામ રૂપે જે બધું અક્ષર હોય એ તો કેવી રીતે સાથે આવે? તો સાથે શું આવ્યું છે? કોણ આવ્યું છે? જે મૂર્તિમાન અક્ષર ભગવાનની સેવામાં છે એ ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર સાથે લેતા આવ્યા અને એ સંત રૂપે છે, સાધુ રૂપે એ અક્ષર પૃથ્વી ઉપર પધાર્યા છે. જે અનાદિ સિદ્ધ તત્વ છે અને જે દ્વારા ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર પ્રગટ છે એ તત્વને ભગવાન સ્વામિનારાયણ સાથે લાવ્યા. અને એમાં શ્રીજી મહારાજે સંતનો મહિમા જે વચનામૃતમાં કયો છે એ અક્ષરનો મહિમા છે. યોગીજી મહારાજે વચનામૃતના પરથારા પહેલા આશીર્વાદ જે લખી આપ્યા છે એ આશીર્વાદમાં યોગીજી મહારાજે કહ્યું છે, પોતે લખ્યું પોતાના હસ્તાક્ષરમાં કે વચનામૃતના ચોપડામાં જ્યાં જ્યાં ભગવાનના ભક્ત, ભગવાનના સંત, ભગવાનના એકાંતિક સંત એવી વાત, એવા શબ્દો વપરાણા છે ત્યાં તે ઠેકાણે મૂળ અક્ષર મૂર્તિ છે ગુણાતીતાન સ્વામી તેમને સમજવા. આ વાત યોગીજી મહારાજે કરી છે. તો જો સંતનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે, બધા જ શાસ્ત્રોમાં સંતનો મહિમા છે. રામાયણ છે, મહાભારત છે, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત બધામાં છે. એના સાર રૂપે શ્રીજી મહારાજે વચનામૃતમાં સંતનો મહિમા કયો છે. કેટલો જબરદસ્ત મહિમા મહારાજે ગાયો છે. પ્રથમનું 27મું વચનામૃત છે, એમાં મહારાજ કહે છે કે આવા જે સંત છે એના પગમાં ચાલનારા ભગવાન છે, માટે તો બ્રહ્માંડના સર્વે જીવોને પગને વિશે ચાલવાની શક્તિને પોષણ કરવાને સમર્થ થાય છે. આવા જે સંત છે એમની આંખોમાં જોનારા ભગવાન છે, માટે એ સંત તો બ્રહ્માંડના સર્વે જીવોની આંખને વિશે જોવાની શક્તિને પ્રકાશ કરવા સમર્થ થાય છે. એમ આ સંતની સર્વે ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે, માટે એ તો બ્રહ્માંડના સર્વે જીવોની ઇન્દ્રિયોને પ્રકાશ કરવાને સમર્થ થાય છે. એવા એ મોટા છે. આવા જે સંત છે એ જગતના આધાર રૂપ છે. આવા શબ્દો શ્રીજી મહારાજે સંત મહિમાના આ વચનામૃતમાં કયા છે. 10 જ વચનામૃત પછી પ્રથમના 37માં વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે, 11 પદવીઓ શ્રીજી મહારાજ આપી. મહારાજ કહે છે કે આવા જે સંત છે એની ચરણની રજને તો અમે પણ માથે ચડાવીએ છીએ, એને દુખવતા થકા અમે મનમાં બીએ છીએ. અને મહારાજ કહે છે કે એમના દર્શને કરીને તો અનંત પતિત જીવોનો ઉદ્ધાર થાય છે, એવા એ મોટા છે. તો કેટલો બધો સંતનો મહિમા શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે. અંત્યનું 26મું વચનામૃત છે. મહારાજ કહે છે કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય સંત તે કેવા હોય? તો પોતે ઇન્દ્રિયો અંતઃકરણની ક્રિયાને દાબીને વર્તે, પણ એની ક્રિયાએ કરીને પોતે દબાય નહીં. પોતાને બ્રહ્મરૂપ માનતા હોય અને પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરતા હોય. એવા જે સંત છે તેને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા. કેમ? જે એવી ક્રિયા દેવ મનુષ્યને વિશે હોય નહીં. જ્યારે યોગીજી મહારાજે અંત્યના 26મા વચનામૃતમાં આ ફકરાનું નિરૂપણ કરતા ત્યારે પોતે કહેતા કે શ્રીજી મહારાજે કહ્યું કે આવા સંતને દેવ જેવા પણ ન જાણવા અને મનુષ્ય જેવા પણ ન જાણવા. તો દેવ અને મનુષ્યમાંથી કાઢ્યા તો હવે 2 રહ્યા, કાં તો ઢોર જેવા કાં તો ભગવાન જેવા. તો શેના જેવા સમજવા? કાં તો ઢોર જેવા રહ્યા અને કાં તો ભગવાન જેવા રહ્યા. કારણ કે ઢોર, મનુષ્ય, દેવ ને ભગવાન 4 કેટેગરી છે. તો શ્રીજી મહારાજ કહે છે કે દેવ જેવા પણ નહીં, મનુષ્ય જેવા નહીં. તો યોગીજી મહારાજ પૂછતા સભાને, તો કેવા જાણવા? ઢોર જેવા ને ભગવાન જેવા રહ્યા, 2માંથી 1 જાણવા. તો કેવા જાણવા? ભગવાન જેવા સંતને જાણવા. બીજા જ વચનામૃતમાં અંત્યના 27માં મહારાજ કહે છે કે નિષ્કામ, નિર્લોભ, નિર્માન, નિસ્વાદ, નિસ્નેહ જે પંચવર્તમાન તે જે સંતમાં દેખાય એવા જે સંત તેને ને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. અને એવા સંતના વચને કરીને ભગવાનનો નિશ્ચય કરવો અને એવા સંતના વચનને વિશે વિશ્વાસ, એને જ નિશ્ચય કહીએ. આ વાત શ્રીજી મહારાજે અંત્યના 27માં વચનામૃતમાં કરી છે. તો જો આટલો બધો સંતનો મહિમા એ શ્રીજી મહારાજે વચનામૃતમાં કયો છે
અને અલ્ટિમેટ શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં વાત કરી છે. મહારાજ કહે છે કે આવા જે સંત છે એનું જ્યારે દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત ભગવાનનું દર્શન થયું. આ વાત શ્રીજી મહારાજે સારંગપુરના 10મા વચનામૃતમાં કરી છે. તો જો આવા અનેક વચનામૃત છે જેમાં શ્રીજી મહારાજે સંત મહિમાની વાતો કરી છે.